આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિ સુધીશ્વરજી મહારાજા એમના જીવનના પ્રસંગોમાં અંતિમ ચરણ જે કહી શકાય એવા કેટલાક પ્રસંગોના ઝોનમાં આપણે એન્ટર થયા છીએ. આખી જિંદગીમાં સાહેબે જે રીતે વિહાર કર્યો, જે રીતે એમણે મગજ અને દેહને દોડાવ્યું છે, જે રીતે લોકોના પ્રશ્નો, શાસનના પ્રશ્નો, તીર્થોના પ્રશ્નો, એ બધાની અંદર એમણે પોતાના તન મનને કસ કાઢીને વાપર્યું છે. એ બધું જોતાં ખરેખર એવું લાગે કે સાહેબ બહુ નાની ઉંમરમાં વૃદ્ધ થઈ ગયા હોવા જોઈએ. કારણ કે આટલો બધો કસ કાઢી દેહની પણ એક મર્યાદા તો હશે કે નહીં. એટલે હવે કેટલાક લોકો પણ અને મહાત્માઓ, એમના શિષ્યો સાહેબને કહેવા લાગ્યા કે સાહેબ હવે થોડોક વિરામ આપીએ અને બહુ નજીકના વિહારોમાં જ રહી અને આપણે થોડીક આ દેહની શાતાનો પણ વિચાર કરીએ. પણ આ નીતિ સુધીશ્વરજી મહારાજ હતા. પૂર્વના આચાર્યોની અંદર આ એક બહુ મોટો ગુણ હતો કે એ લોકોને મન પોતાની કિંમત શાસનની સામે કંઈ જ ન લાગે, કંઈ જ નહીં. પોતાના દેહની તો કિંમત નહીં જ, પોતાના મતની, પોતાના વિચારની પણ કિંમત નહીં. શાસન એટલે શાસન. નીતિશ્વરી મહારાજ સાહેબે એમના શિષ્યોને વાતોને બધી સાંભળી, પણ છેવટે એમણે કીધું કે આપણે ક્યાં કંઈ આમે કરીએ જ છીએ. જે ઈશ્વર 1000 હાથવાળો છે, જે આપણી પાસે કરાવડાવે છે એ કરીએ, એ નહીં કરાવે ત્યારે નહીં કરશું. આપણે કેમ ન કરવાનો નિર્ણય લઈ લઈએ? એવી નિવૃત્તિ આપણે કેમ લઈ લઈએ કે જે નિવૃત્તિ ઈશ્વરે હજી આપણને અંદરથી સ્ફુરાવી નથી. આપણો દેહ ચાલે છે ત્યાં સુધી આપણે પ્રવૃત્તિમાં રહીએ. અને એ રીતે સાહેબે શિષ્યોને વાળ્યા. શિષ્યો વધુ બોલી શકે એવી સ્થિતિ આમ પણ ન હોય, પણ બધાને એવું લાગ્યું કે સાહેબ હવે ધીરે ધીરે શરીર આપણું ઓછું સાથ આપે છે. સાહેબે પણ હા પાડી કે હું સમજું છું, પણ મારી હજી એક ધારણા અને ઈચ્છા અધૂરી છે. અને બધાએ પૂછતા શું? જ્યારે કીધું ત્યારે સાહેબે એવું કીધું કે રાજસ્થાનની અંદર જે 3 મુખ્ય ગઢો કહી શકાય, એમાંનો એક ગઢ કે જે પરમાત્માના શાસનના રંગે એક જમાનામાં સખત રંગાયેલો હતો. કારણ કે આ જગતની અંદર જો કાશ્મીર એ ધરતી પરનું સ્વર્ગ કહેવાય, તો મેવાડ એ ખુમારી માટેનું સ્વર્ગ ગણાય. રાજપૂતોની ખુમારી. અને આ રાજપૂતો પણ પાછા કોઈ એવું નહીં કે સંપૂર્ણપણે અન્ય ધર્મી હતા. આ આખા રાજપૂતામાં પ્રધાનો જૈન, મંત્રી જૈન, કોષાધ્યક્ષ જૈન, દંડનાયક પણ જૈન, નાનાથી મોટા અધિકારીઓ પણ જૈન અને દાનવીરો પણ જૈન, રાજ્યની ધુરા જે મહાજન સંભાળતું હતું એ પણ જૈન. આવો એક આખો જમાનો હતો કે જ્યારે જૈનોની સંખ્યા કરતાં પણ, સંખ્યા તો મોટી હતી જ, પણ એના કરતાં પણ જૈનોનું કદ મોટું હતું. અને એ બધી પરિસ્થિતિ આજે ભૂતકાળ થતી જાય છે તેમ તેમ કેટલીક જગ્યાઓએ એક ખાલીપો વર્તાય છે. 3 મુખ્ય ગઢ મેવાડના: માંડવગઢ, કુંભલગઢ અને ચિત્તોડગઢ. એમાંથી માંડવગઢ, એમાં જિનાલયો સરસ આજે પણ કેટલાક અંશે દેદીપ્યમાન છે. કુંભલગઢની અંદર એક જિનાલય હતું કે જે જિનાલયની સ્થિતિ એવરેજ છે, પણ સૌથી વધુ જો કોઈ ગઢે માર ખાધો છે સમયનો, તો એ છે ચિત્તોડગઢ. એટલી જર્જરિત અવસ્થામાં ત્યાં તીર્થો છે. સાહેબ આની પહેલાં જ્યારે ફલોદી આવ્યા હતા એ સમયે પૂજ્યશ્રીએ ચિત્તોડગઢની અંદર આ ધારા એમના મનમાં સ્ફુરી અને એમણે દર્શન કરીને ત્યારે ભલે એમણે રિએક્ટ નહોતું કર્યું, પણ એમના મનની અંદર આ ભાવ જન્મેલો જે એમણે એમના શિષ્યો પાસે રજૂ કર્યો. સાહેબ બેઠા છે રાજનગર અને આ બધી વાતો થાય છે. કેસરિયાજીનો સંઘ આવે છે અને એમની નિશામાં સંઘ પહોંચે છે અને હવે સાહેબ બધાને કહે છે કે
કેસરિયાજી સુધી આવી ગયા છીએ. તો ચાલો ને ચિત્તોડગઢના ઉદ્ધારની જે વાત અંદર મનમાં સ્ફુરી રહી છે એ વાતને એક દિશા આપવાનો પ્રયત્ન તો કરીએ. અને શિષ્યોએ કીધું કે સાહેબ, પ્રયત્ન કેમ? આપે જે રીતે ગિરનારના તીર્થોદ્ધારના અશક્ય ગણાતા કાર્યને પણ આપણે સુશક્ય અને સહજ શક્ય બનાવી દીધું છે, એ હિસાબે સાહેબ આપ ઈચ્છા કરો ને ન થાય એવું કેવી રીતે બને? અને બધાએ સાહેબને સપોર્ટ જાહેર કર્યો કે સાહેબ, અમે બધા આપની સાથે છીએ અને અમે પણ આપની ભાવના પૂરી કરવા માટે તનતોડ મહેનત જે પણ આપ કહો એ કરવાની અમારી તૈયારી છે. અને એટલે મહાત્મા શિષ્ય મંડળ સાથે ચિત્તોડ પધાર્યા. ચિત્તોડ દુર્ગના મંદિરો અને કીર્તિસ્તંભ અને એના અવશેષો આ બધું જોયા પછીથી એમને ઘણું દુઃખ થયું અને શિષ્યોને આખી ચિત્તોડની જે એક ગૌરવવંતી ઇતિહાસની ધારા હતી એ ધારાથી એમણે પરિચિત કર્યા. શિષ્યોએ બહુ જ આનંદપૂર્વક સાહેબને કીધું કે સાહેબ, હવે આપણે આ કાર્ય કરવું જ છે. સાહેબ હર્ષિત થયા, ત્યાંથી વિહાર કર્યો અને ફતેહનગર કરેડા પાર્શ્વનાથ થઈ અને ઉદયપુર પધાર્યા. એ સમયે ચિત્તોડની નજીકમાં ઉદયપુર એક એવું જંકશન હતું કે જે જૈનોનું એક એપિક સેન્ટર મેવાડનું ગણાય. બધા જ ગચ્છના જૈનો એ એમનું પ્રમાણ ત્યાં બહુ સારામાં સારું, અને એટલે જો ચિત્તોડગઢને ક્યાંકથી સારામાં સારો સપોર્ટ મળી શકશે નજીકમાં તો એ ઉદયપુર જ હતું. એટલે સાહેબ ઉદયપુર પધાર્યા. ઉદયપુર તો સાહેબથી પરિચિત હતું જ, એટલે તરત જ વ્યાખ્યાનની અંદર ટપોટપ સંખ્યા થવા લાગી અને સાહેબે ટેલ નાખી કે તમારી આ ભૂમિ તો પુણ્યભૂમિ અથવા વીરભૂમિ કહી શકાય. મેવાડની તસુ જમીન એ શૂરવીર સૈનિકો અને વીર ક્ષત્રિયાણીઓના બલિદાનથી પવિત્ર થયેલી છે. તમારા જ પૂર્વજોએ આ મેવાડની ભૂમિ ઉપર લાખો ને કરોડો દ્રવ્ય ખર્ચી અને દેવ વિમાન જેવા જિનાલયો બનાવ્યા છે. પણ તમે જાણો છો, સમજો છો કે એ જિનાલયોની ને મૂર્તિઓની આજે શું દશા થઈ રહી છે? તમારી નજીકની અંદર જ ચિત્તોડગઢ નામનું આ તીર્થ છે. અમે હમણાં વિહારમાં જઈને આવ્યા અને અમારું હૃદય રડી રહ્યું છે. કેવી આશાતના! ભગવાન પૂજાને પામી શકતા નથી, આવી ઘોર આશાતના. ક્યાંય ભગવાન ખંડિત થયેલા પડ્યા, ક્યાંય કોઈક અવશેષો પડ્યા છે. જેવી તેવી હાલતની અંદર આખું ને આખું તીર્થ અત્યારે જાણે એનું સાવ ગૌરવ ગુમાવી બેસ્યું હોય એટલું નીરસ થઈ અને આ તીર્થ જર્જરિત અવસ્થામાં પડ્યું છે. મંદિરો જીર્ણ, દિવાલોમાં તિરાડો પડેલી છે. કોઈક જિનાલીની અંદર તો કૂતરા અને ચામાચીડિયાઓ પોતાનું રહેઠાણ બનાવીને બેસી ગયા છે. આનાથી વધુ મોટો આઘાત આ મેવાડની ભૂમિ માટે શું હોઈ શકે? તમે લોકો પોતે સમૃદ્ધ છો, આનંદ અને કલ્યાણી એવા સંઘના સભ્ય છો, તો આ બધી આશાતના ટાળવાની ફરજ એ તમારા બધાની છે. અને તમારી સાથે હું સંઘના જે મુખીઓ છે, આગેવાનો છે, એમને હું પહેલ કરવા માટે કહું છું કે મારો તમને જે પણ સાથ સહકાર જોઈએ એ સાધુ તરીકે હું આપવા તૈયાર છું, પણ કેટલાક કામોની અંદર તમારે આગળ આવવું પડશે. સાહેબે ટેલ નાખી અને ત્યારના આગેવાન શ્રી મોતીલાલજી વોહરા અને મનોહરલાલજી એમની સાથે કેટલાક લોકો તૈયાર થયા. લોકો જનરલ પબ્લિકની આંખમાં પણ આંસુ ઉભરાયા અને બધાએ કીધું કે સાહેબ, આપની વાત બિલકુલ યોગ્ય છે અને અમે લોકો આ કામ ઉઠાવવા તૈયાર છીએ અને આપના આશીર્વાદ હોય તો થોડા વખતમાં આશાતનાઓ દૂર થશે અને જીર્ણોદ્ધાર પણ થશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. એક કમિટી નક્કી કરવામાં આવી, મેવાડ જીર્ણોદ્ધાર કમિટી આવું નામ થયું અને રાજ્ય પાસેથી એની મંજૂરી લેવાના પ્રયત્નો શરૂ થયા. સાહેબને જે રીતે કામ જોઈતું હતું એ રીતેનું માર્ગદર્શન આપી અને સાહેબ આગળ વધ્યા અને ચરમણા નદી જે ત્યાં ઉદયપુરથી નજીકમાં છે, એ ચરમણા નદીના કિનારે ડુંગર ઉપર આવેલ ચવલેશ્વર પાર્શ્વનાથ ભગવાન, આ એક એવું નામ છે કે જે આપણે બહુ રેયરલી સાંભળ્યું હશે, પણ ઉદયપુર સાઈડ જઈએ તો ચોક્કસપણે આ ધામના દર્શન કરવા જેવા છે. ચવલેશ્વર પાર્શ્વનાથ ભગવાન, ચરમણા નદીના કિનારે ડુંગર ઉપર આવેલું આ પ્રાચીન તીર્થ. ત્યાં ગયા, ત્યાંથી પાછા ઉદયપુર પધાર્યા. ઉદયપુરની અંદર ચાતુર્માસ નક્કી થયું સાહેબનું, એટલે ચિત્તોડગઢ, કાનોડ, ભિંડોલ
આ બધા પણ તીર્થોને સ્પર્શના કરતાં કરતાં ફરી ઉદયપુર સ્થિરતા કરી અને કમિટીએ કામ ઉપાડ્યું. સાહેબ અહીંયાથી બધું જ મેનેજ કરે અને જે પણ પ્લાન વગેરે થાય, પૈસાની જ્યાં જ્યાં જરૂર થવાની હતી એ બધી જ જગ્યાએ સાહેબ અગ્રિમ હરોળની અંદર પોતાના પ્રયત્નો મૂકી અને જીર્ણોદ્ધાર જે છે એ આગળ વધારતા. એમની નિશામાં ઉદયપુરમાં એક ઉદ્યાન થયું. સાહેબે એક બહુ સરસ પહેલ કરી એવું કહી શકાય. સાહેબે એવું કીધું કે જે લોકોની ઉદ્યાન તપ કરાવવાની ભાવના છે અને ઉછામણી ને નકરાની ઉપજ જે છે એ બધું તમે ચિત્તોડગઢમાં આપવાનું જો નક્કી કરતા હો તો મને ખૂબ આનંદ થશે. અને આ રીતે એમના પ્રપોઝલને લોકોએ ખૂબ આવકાર્યું કે આ એક નિમિત્ત બની જશે તીર્થ ભક્તિનું ને જીર્ણોદ્ધારનું, અને સાહેબે જે ટહેલ ઉપાડી છે એમાં પણ કામમાં આવી જશે એમ કરતાં લોકો તૈયાર થયા અને ઉદ્યાન પણ ખૂબ સરસ રીતે પૂર્ણ થયું. અને ત્યાંથી એક દીક્ષા થઈ. સાહેબ કેસરિયાજીની યાત્રા કરી ફરી પાછા ટીટોઈ થઈ તારંગાજી આવ્યા અને ત્યાંથી રાજનગર લુહારની પોળે સાહેબે સ્થિરતા કરી. ત્યાં પ્રતિષ્ઠા વગેરે થઈ અને દીક્ષા પણ થઈ. ત્યાર પછી એક પ્રસંગ બન્યો સાહેબની નિશ્રામાં. આ અંતિમ છેલ્લા 3 વર્ષના પ્રસંગો, 2 વર્ષના, એમાં કેટલાક એવા પ્રસંગો છે કે જે પ્રસંગો આપણને બહુ આનંદ ઉપજાવે એવા છે. એમાંથી આ એક પ્રસંગો છે કે એમની પાસે અચાનક એક ભાઈ આવ્યા અને એમણે કીધું કે સાહેબ સ્થાનકવાસી સંપ્રદાયના 2 મુનિરાજો એ આપશ્રીને મળવા આવ્યા છે. સાહેબે કીધું સન્માનપૂર્વક એમને લઈ આવો. અને એ ઉપર આવ્યા અને એમણે એમ કીધું કે સાહેબ મારો દીક્ષા પર્યાય 35 વર્ષનો છે. છેલ્લા 10 વર્ષથી અમે સ્થાનકવાસી સંપ્રદાયમાં હોવા છતાં શાસ્ત્રનો અભ્યાસ કરતાં કરતાં અમને એવું લાગવા લાગ્યું કે કંઈક અમારે વિચારવાની જરૂર છે અને અમારા જે કન્ઝર્વેટિવ અપ્રોચ હતા એમાંથી કંઈક બ્રોડ થઈ અને અમારે ઊંચે ગગનની અંદર ઉડાન ભરવાની અમારી તમન્ના ઊભી થઈ. અને એના કારણે સાહેબ અમે આપની પાસે આવ્યા છીએ. ઘણા વખતથી અમને આ ભાવ હતો કે અમારે આ મૂર્તિપૂજક સંપ્રદાયની અંદર તપાગચ્છની અંદર ભળી જવું છે, પણ અમે યોગ્ય ગુરુની શોધ કરતા હતા. સાહેબ થોડીક જગ્યાએ ગયા પછીથી અમને એવું લાગે છે કે આપની ઉપર અમારું મન ઠરી રહ્યું છે. આપના જેવા શાંત મૂર્તિ, તીર્થોદ્ધારક અને મહાકૃપા નિધાન આવા આચાર્ય ભગવંતો તો બહુ ઓછા જોવા મળે. અને સાહેબ આપના પ્રત્યે અમારા મનનું ખેંચાણ અને અમારું ઋણાનુબંધ પણ વધી રહ્યો એવું અમને લાગે છે. સાહેબે વાત સાંભળી, કેટલીક ચકાસણી કરી અને પછી પૂછ્યું કે તમારા ગુરુને બહુ આઘાત લાગશે એવું નહીં થાય તમે અગર આવું કરશો તો? કેટલી સાહેબની સંવેદનશીલતા. અને એમણે કીધું કે સાહેબ એવો અમારા વિચાર જાણે છે, અમારો આત્મા જે વસ્તુ ઝંકી રહ્યો છે એ ત્યાં નથી, એટલે અમે એમને કહીને આવ્યા છીએ. એટલે હવે આપ અમારા વેશ પરિવર્તન માટેની જે પણ જરૂરિયાત આપને લાગે એ કરવા માટે કૃપા કરો. સાહેબે તરત કીધું કે જો તમારી ખરેખર ઈચ્છા હોય તો આવતીકાલે સરસ મુહૂર્ત આવે છે, તો આવતીકાલે એટલે કે મહાસુદ દસમના દિવસે જ આપણે આ કાર્ય સુખેથી પૂરું કરી લઈએ અને સ્થાનકવાસી સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી જવાહરલાલજી સંપ્રદાયના 5 સંતો, જે લગભગ 12 વર્ષના દીક્ષા પર્યાયવાળા અને સંવેગી બનવાની ભાવનાથી વર્ષોથી જે ગુરુની શોધમાં હતા, એ બધા મૂર્તિ પૂજાની શ્રદ્ધાના કારણે એ લોકો તપાગચ્છની અંદર ભળ્યા અને ભળી અને હઠીભાઈની વાડીની અંદર ચતુર્વિધ સંઘની અંદર મોટી મેદની વચ્ચે આચાર્ય ભગવંતે વેશ પરિવર્તન કરાવી પોતાના હસ્તેથી વાસક્ષેપ નાખી અને એમને સંવેગી દીક્ષા આપી. મુનિ સોમ વિજયજી, મુનિ પ્રમોદ વિજયજી, મુનિ દીપ વિજયજી, મુનિ અશોક વિજયજી અને મુનિ ઉમેદ વિજયજી, આ રીતે 5 ગુરુ ભગવંતો. એ એક આખો અનોખો એક પ્રસંગ આ નીતિસુરી મહારાજ સાહેબના જીવનમાં થયો કે જે પ્રસંગની અંદર સાહેબના પ્રત્યે લોકોનું જે આકર્ષણ ઇતર સંપ્રદાયોમાં પણ હતું, એ ઇતર મતોમાં પણ, એ પણ અહીંયા વર્તાવા લાગ્યું. સાહેબે પાંસરમાં ઓડી કરાવી ત્યારબાદ અને વિહાર કરી પછીથી મહેસાણા, વડનગર, તારંગાજી, કુંભારિયાજી, દેલવાડા, અચલગઢ, સિરોહી, બ્રાહ્મણવાડા
અને આ બધી યાત્રા કરતાં કરતાં સાહેબજી હવે શિવગંજ પધાર્યા. શિવગંજની અંદર ચાતુર્માસ નક્કી થયું અને પરમાત્માના શાસનના કમ ભાગ્યે સાહેબને આ ચાતુર્માસની અંદર એમની હોજરીની અંદર વાયુનો રોગ ઉત્પન્ન થયો. અનેક પ્રકારના ડૉક્ટર વૈદ્યો વગેરે આવી ગયા. ભક્તજનોમાં પણ ચિંતા થવા લાગી. પણ સાહેબે કોઈ પણ જાતના એમના શરીરે આ રોગની માટે કોઈ જ મચક ડૉક્ટરોને ન આપતા એમનો જે દેહ હતો એ ધીરે ધીરે કૃશ થવા લાગ્યો. બધા જ ડૉક્ટરો નિરાશ થયા. ત્યારે એક ભાઈ સામે ચડીને આવ્યા કે હું અહીંયાનો શિવગંજનો જ છું અને મને કેટલીક વસ્તુઓ ધ્યાનમાં આવે છે આ રોગ માટેની. સાહેબે એને અનુમતિ આપી અને એમણે કેટલાક પ્રયત્નો કર્યા. થોડોક યશ મળ્યો અને આશાજનક સુધારો પણ થયો. ત્યાર પછીથી સાહેબને ત્યાં વાંકલીમાં ઉપધ્યાન કરવા માટેની વિનંતી આવી. સાહેબે એ પણ સ્વીકારી. પહેલી વાર સાહેબે ડોળી વાપરવી પડી, કારણ કે વિહાર કરતાં રસ્તામાં જ એમની ફરીથી તબિયત પકડી અને આ ડોળીના કારણે, વિહારના પરિશ્રમના કારણે સાહેબની તબિયતે પાછો ઉથલો ખાધો અને આંતરડા, મોઢા અને પગ પર જબરદસ્ત સોજા આવી ગયા. હવે બધાની ચિંતાઓ એક્સ્ટ્રીમ પર જવા લાગી. પાછા એ જ શિવગંજના ડૉક્ટરને બોલાવ્યા કે જેના કારણે સાહેબને કંઈક ઠીક થયું હતું. ફરી પાછો થોડો ઘણો સુધારો સાહેબને દેખાયો અને લોકોએ ખાસ સાહેબને આરામ કરવા માટે જણાવ્યું. પણ સાહેબ હતા એટલે આ આરામવાળી જે વાત છે એ એમના ગળે કઈ રીતે ઉતરે. એક દિવસ બેઠા હતા અને ત્યાં જવાનમલજી નામના એક શ્રાવક પધાર્યા અને એમણે સાહેબને કીધું કે સાહેબ, મારી એવી ભાવના છે કે જો આપની તબિયત સારી હોય તો મારે એક ઉત્સવ કરવો છે. સાહેબને તો કોઈ કેવી રીતે ના પાડી શકે અને સાહેબે ચકાસણી કરી કે મહેમાનોની વ્યવસ્થા કેવી રીતે કરશો, તપસ્વીની વ્યવસ્થા કેવી રીતે કરશો, મહાત્માઓની વગેરેની ઉતરવાની વ્યવસ્થા કેવી રીતે હશે અને બીજી કોઈ તકલીફ તો નહીં પડે ને. બધી જ વસ્તુઓ એમની તરફથી બરાબર લાગ્યું એટલે સાહેબે એમને કીધું કે ભલે, અમે સુખેથી જોડાશું. મારી તબિયત હવે પહેલાં કરતાં ઘણી સારી છે. ઘણા બધાની ના હોવા છતાં સાહેબે આ કર્યું અને ત્યાં ઉપધ્યાન પણ થયા. 600 આરાધકો એ સાહેબના ઉપધ્યાનના અનુષ્ઠાનની અંદર જોડાયા અને આ જે ઉપધ્યાન થયા એ સાહેબના જીવનનો છેલ્લો મહોત્સવ થયો. ત્યારબાદ નીતિસુરી મહારાજ સાહેબ એક પણ પ્રસંગને ન્યાય આપવા માટે સદેહે હાજર ન રહી શક્યા. આ છેલ્લો પ્રસંગ હતો અને આ જ ઉપધ્યાનની અંદર ચિત્તોડગઢથી શ્રાવકો આવ્યા. ઉદયપુરથી પણ જે શ્રાવકો કમિટી સંભાળતા હતા એ લોકો આવ્યા અને એમણે કીધું કે સાહેબ, ચિત્તોડગઢની અંદર 3 મંદિરો પ્રતિષ્ઠા કરવા યોગ્ય તૈયાર થઈ ગયા છે. જીર્ણોદ્ધારનું કામ લગભગ હવે પૂરું થઈ જવા આવ્યું છે અને સાહેબ, આપે પધારવાનું છે, પ્રતિષ્ઠાનું મુહૂર્ત આપો. સાહેબે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે બહુ જલ્દી કામ પૂરું કરી લીધું અને બહુ સારું કહેવાય કે તમે ધાર્યા કરતાં સારી રીતે અને સારા સમયની અંદર કામ પૂરું પડ્યું. મારી પણ પોતાની એક જ તમન્ના છે કે ચિત્તોડગઢના જીર્ણોલયોની પ્રતિષ્ઠા થઈ જાય એટલે બહુ સારું. એટલે આ લોકો તરત બોલ્યા કે સાહેબ, થઈ જાય તો સારું, આવું કેમ કહો છો સાહેબ? હજી તો આપે આવા કેટલા બધા કામ કરવાના છે. અને ત્યારે સાહેબ એમ કહે છે કે કાયાનો બહુ ભરોસો નથી, લાંબો વિહાર થઈ શકતો નથી, પણ ચિત્તોડગઢની પ્રતિષ્ઠા માટે મને પણ ઉતાવળ તો છે જ. એક કામ કરો, મહાસુદ બીજ દિવસ સારો આવે છે. પણ એવું કહીને અટકી ગયા. એટલે આ લોકોએ તરત પૂછ્યું કે સાહેબ, કેમ અટકી ગયા? અને સાહેબ બોલ્યા કે જુઓ, દિવસ બહુ સરસ છે, બધી રીતે મળે છે, પણ આ દિવસ સાથે મારા ગ્રહો મેળ ખાતા નથી. એટલે મને નથી લાગતું કે આ પ્રતિષ્ઠામાં હું હાજર રહી શકીશ. પણ આ પ્રતિષ્ઠાનું મુહૂર્ત ચોક્કસપણે સાચવવા જેવું છે અને આપણે આ મુહૂર્તે જ પ્રતિષ્ઠાનું નક્કી કરીએ. આવું સાંભળીને કોના હૃદયમાં ફાળ ન પડે.
અને આ બધા જ શ્રાવકો સાહેબને વિનવવા લાગે કે સાહેબ આવું નહીં બોલો, આપ મહાપુરુષ છો સાહેબ, આપ આવા શબ્દો પણ બોલશો ને તો પણ વિધિના લેખ બદલાઈ જશે, એટલે આપ એક પણ એવો નબળો શબ્દ ન બોલો કે જેના કારણે અમે બધા દુભાઈ જઈએ. સાહેબ પરમાત્મા બધું જ સારું કરશે. અને 4 તો મહિના બાકી છે, વધારે મહિના ક્યાં બાકી છે આ મુહૂર્તને. એટલે સાહેબ અમે બધો બંદોબસ્ત કરાવડાવીએ, આપ અહીં જ સ્થિરતા કરો અને અહીંથી વિચરીને સીધા ત્યાં પધારજો, આપણે બીજે ક્યાંય જવું નથી સાહેબ. પણ આ તો સાહેબ હતા. સાહેબ કે એમ કેવી રીતે અમારાથી એક જગ્યાએ બેઠા રહેવાય, અહીંયા સુધી પધાર્યા છે તો ચાલો રાણકપુરની જાત્રા કરવાનો ભાવ તો થાય ને. તો હવે અમે રાણકપુરની જાત્રા કરવા માટેની બધી તૈયારીઓ વિચારીએ છીએ. આ લોકોએ ના પાડી કે સાહેબ એવું નહીં કરો, આપ એક કામ કરો, શિષ્યમંડળને વહેલું મોકલો અને એ લોકો અમને તૈયારી કરાવડાવે અને આપ સાહેબ ઉદયપુરમાં થોડીક સ્થિરતા કરીને પછીથી આપણે ચિત્તોડગઢની પ્રતિષ્ઠા માટે આપ પધારજો. વિનંતી બધી જ થાય છે, છેવટે એ જ થાય છે જે વિધિએ લખ્યું છે. અને એ કઈ ઘટના કઈ રીતે અંતિમ ક્ષણોમાં સાહેબને આકાર લાવે છે, એ બધી વાતો અને સાહેબના જીવનની આખી રૂપરેખા એ આપણે આવતી ધર્મકથામાં જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.